સુરતથી સામે આવેલા રાજકીય હવાલા કૌભાંડમાં આપના નેતાઓની મુશ્કેલી વધી શકે છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત આઈટી વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં સુરતના અનેક સ્થાનિક નેતાઓને ટૂંક સમયમાં પૂછપરછ માટે તેડું આવી શકે છે। આકાશ મિશ્રા અને અજય તિવારી સાથે સીધા સંપર્કમાં રહેલા નેતાઓની પૂછપરછની શક્યતા જોવા રહી છે। તપાસમાં અનેક મોટા નામ બહાર આવવાની શક્યતાને કારણે રાજકીય વર્તુળોમાં ફફડાટ વ્યાપ્યો છે। તો સુરત દિલ્હી વચ્ચે આંગડિયા મારફતે રાજકીય ફંડિંગના લાખોના વ્યવહારની આશંકા સેવાઈ રહી છે। મહિધરપુરાની અરવિંદ હિરેનભાઈ આંગડિયા પેઢી ખાતે રોકડ લાવવામાં આવી હતી। આ પેઢીમાંથી જ હવાલાનો આખો વ્યવહાર કરાયો હતો। પેઢીમાં પણ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી। આંગડિયા પેઢી દ્વારા અધિકારીઓને સીસીટીવી સોંપવામાં આવ્યા છે। આંગડિયા પેઢી મારફતે 4 થી 5 મહિનામાં 1 થી સવા કરોડનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું। જૂની પેઢી છે અમારી, દિલ્હીથી પેમેન્ટ આવેલું હતું। સાહેબ ઇન્ક્વાયરીમાં આવ્યા હતા, અમે જે તે દિવસેની ઇન્ક્વાયરીની સહી કાઢીને સાહેબને સીસીટીવી ફૂટેજ અને સહી આપી દીધેલી હતી। કેટલા રકમ હતી અને કોના નામથી અને કઈ જગ્યા પર આવેલા છે? 19 લાખ રૂપિયા આવ્યા હતા દિલ્હીથી સુરત, આકાશભાઈના નામથી આવ્યા હતા। મોકલનાર પાર્ટી હિમાંશુભાઈ કરીને હતા।